ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પ્રભુના વચનોમાંથી સર્પ વિશે અભ્યાસ કરતા, સાપ વિશે અભ્યાસ કરતા આવ્યા છે. અને આપણે જોયું કે શરૂઆતમાં જ સર્પને દુષ્ટ આત્મા અથવા તો દુષ્ટ ધૂર્ત કહેવામાં આવે છે, છેતરનારો એવું કહેવામાં આવ્યો છે. કાંઈક શેતાન એના સ્વરૂપમાં આવ્યો ને યાદનવાડીમાં પાપ થયું. ત્યાર પછી આગળ નિર્ગમનનું પુસ્તક 4થો અધ્યાય અને 1થી 5 વચનો તમે જોજો. જ્યારે પ્રભુએ મૂસાને દર્શન આપ્યું ત્યારે મૂસા પ્રભુની આગળ બહાના કાઢવા લાગ્યો કે હું મિસ્રમાં જઈશ નહીં, કેમ કે લોકો મને પૂછશે કે તને આ દર્શન કોણે દીધું, કયા ઈશ્વરે, કયા પ્રભુએ દર્શન દીધું. એવા બધા જાત જાતના બહાના કાઢ્યા. ત્યારે પ્રભુએ યહોવા દેવે મૂસાને કહ્યું કે તારા હાથમાં શું છે? મૂસા કહ્યું કે આ તો મારી લાકડી છે કે જેનાથી હું મારા ઘેટાને ચરાવું છું, દોરું છું, પાલન પોષણ કરું છું. પ્રભુએ કહ્યું કે એ તારી લાકડી ભૂમિ પર નાખ. અને એ લાકડી ભૂમિ પર નાખી ત્યારે સાફ થઈ ગઈ અને મૂસા નાઠો બી ગયો. પ્રભુએ ફરી કહ્યું કે તારો હાથ લાંબો કરીને એની પૂંછડી પકડ, અને તે લાકડી થઈ ગઈ. એટલે કે પ્રભુએ પોતે દર્શન આપીને ચમત્કાર કરવા માટે પ્રભુએ એની લાકડી જે છે એ સાધનનો ઉપયોગ કરવા માટે કહ્યું કે આ જ રીતે તું આ લાકડીથી આ પ્રજાને તું છોડી લાવીશ. અને એટલા માટે લાકડી એ સર્પ થઈ જાય અને સાપની વાત ત્યાં લખવામાં આવી. ત્યાર પછી નિર્ગમનનું પુસ્તક 7મો અધ્યાય 8થી 13 વચનો જોજો. જ્યારે તેઓ બંને ભાઈઓ એ ફારૂન રાજાની સમક્ષ ઊભા રહ્યા અને ઇઝરાયેલી પ્રજાને છોડાવવાની વાતમાં જુદા ચમત્કારોની વાત ત્યાં લખેલી છે. અને ત્યાં હારૂને ફારૂનની સમક્ષ લાકડી નાખી અને લાકડી સર્પ થઈ ગઈ. અને રાજાએ પણ એના દેશમાંથી, વિસ્તારમાંથી એવા જાદુગરો બોલાયા અને એમણે એ બધી લાકડીઓ નાખી અને સર્પ થઈ ગઈ. પણ અગત્યની વાત કે હારૂનની લાકડી, એટલે કે હારૂનની લાકડી બનેલો સાપ એ પેલી બધી લાકડી કે બનેલા સ્વાર્થને ગળી ગઈ. અને એટલા માટે ત્યાં પણ સર્પના ચમત્કાર દ્વારા પ્રભુ કહે છે કે બતાવવા માગે છે કે પ્રભુ ચમત્કારિક ઈશ્વર છે. અને ત્યાં પણ સાપની વાત લખવામાં આવેલી છે. હવે તમે ગણનાનું પુસ્તક 21મો અધ્યાય 6થી 9 વચનો જોજો. યહોવાએ ઇઝરાયેલીઓમાં આજ્ઞા સાપ મોકલ્યા. એટલે કે જ્યારે ઇઝરાયેલીઓએ ઈશ્વરની સમક્ષ કચકચ કરી ત્યારે કહે છે કે એમની મધ્યે સર્પ, સાપ ખરા પણ આજ્ઞા સાપ, એટલે કે સાપોની જુદી જુદી જાત હોય છે એનું વર્ણન ત્યાં કરેલું છે. અને એ સાપ દ્વારા એ સાપ કહે છે કે લોકોને કરડ્યા અને તેઓ મૃત્યુ પામ્યા. પ્રભુની સમક્ષ કચકચ કરી ત્યારે મૂસાએ લોકોને સારું પ્રાર્થના કરી અને તેઓ સારા થયા. અને ત્યાં એવું લખવામાં આવેલું છે કે પ્રભુ મૂસાને કહ્યું કે હવે એક પિત્તળનો સર્પ બનાવી અને કહે છે કે એને તું ઊભો કર, ઝંડા પર મૂક. અને મૂસા એ પ્રમાણે કર્યું કે જે કોઈને સાપ કરડ્યો હોય તે ત્યાં આવે અને સારું થતું. આ એક યાદગીરી સ્વરૂપે કે આજ્ઞા સાપ લોકોને કરડ્યા ને પ્રભુએ સારું કર્યું, તો એ યાદગીરી સ્વરૂપે આવે ને પ્રભુના નામમાં એમને સારું થઈ જાય, સાજાપણું મળે, એ વાત લખવામાં આવેલી છે. ત્યાર પછી નિર્ગમનનું પુસ્તક 30મો અધ્યાય અને 19મા વચનમાં પ્રભુએ શું કહ્યું? વાયુમાં ગરુડનો માર્ગ અને ખડક પર સર્પનો માર્ગ. સાપનો માર્ગ ખડક પર, ખડકોમાં રહેનારા સાપની વાતને એ દાખલો આપેલો છે. અય્યુબનું પુસ્તક 26મો અધ્યાય અને 13મું વચન. તેના આત્માએ આકાશને નિર્મલ કર્યું છે અને તેના હાથે જલદ સર્પને બાંધ્યો છે કે વીંધ્યો છે. અને ત્યાં પણ સાપની વાત લખવામાં આવેલી છે. અને આપણે આગામી દિવસોમાં નવા કરારમાંથી પણ સાપ વિશેની પ્રભુના વચનોની વાત જે છે એ આપણે ચોક્કસ જોઈશું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો અને તમારા વચનને વિશ્વાસમાંનો દિવસ આશીર્વાદિત થાય એવી કૃપા માગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન.